સાચી વાત બેદળકની અંદર પિંકેશ પટેલ હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ચર્ચા કરવાના છીએ પીપીના પાપ વિશે। આપણને અત્યાર સુધી એની ખોજમાં હતા કે ભાઈ એમને કોને ડિગ્રી આપી છે અને શું ડિગ્રી આપી છે। તો ડિગ્રીમાં એવું મળે છે કે ભાણિયાએ એમફિલ કર્યું છે આ બૂચ મારવાની ડિગ્રીમાં, તો મામાએ તો પીએચડી કર્યું છે। શું વાત કરો છો સાહેબ, કે આ જે બંને જે તત્વો છે, જે વ્યક્તિઓ છે, જેમણે આખા શહેરની અંદર આતંક મચાવીને જે તે વખતે એમની પાસે સત્તા હતી એ સત્તાને લઈને જે પ્રકારે જમીનો પચાવી પાડી છે, જે લોકોના બૂચ માર્યા છે, એને લઈને આજે લોકોનો એવો આગ્રહ છે કે તમે આમાં વધારે ને વધારે એપિસોડ બનાવો। હવે વાત બે મુદ્દા ઉપર છે કે એમણે જે પોતાનું જે મકાન 4-5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવ્યું છે અને જે સીએનજી પંપ બનાવ્યો છે એની અંદર જેટલા પણ પ્રકારના ઇક્વિપમેન્ટ વાપરવામાં આવ્યા છે એ ઇક્વિપમેન્ટને કેટલા લોકોને સિમેન્ટ હોય, કપચી હોય કે ઘરની અંદર જે કંઈ પણ મટીરિયલ વાપરવામાં આવ્યું છે, સીએનજી પંપ બનાવવા માટે જે પણ મટીરિયલ વાપરવામાં આવ્યું છે, એમાં કેટલા લોકોને પૂરતા પૈસા આપ્યા છે કે જેનું બિલ ફિનિશ કરી દીધું હોય। એવું બન્યું જ નથી, કારણ કે આમણે કામ કરાવી અને સત્તાનો ડર બતાવીને અને મંત્રીઓનો ડર બતાવીને કે હું આમનો પીએ છું, હું આમનો ફલાણો છું, હું આમનો ઢીકણો છું, એવું બતાવીને એમણે કોઈના બિલ પે નથી કર્યા। એને લઈને આજે જે લોકોના બિલ છે એ લોકો માટે બિલ જે માગે છે એમના ચંપલ ઘસાઈ ગયા છે। પરંતુ આ જે લોકો છે અને જે બૂચ મારવાની જે કળા છે એમની, એ બિલકુલ જબરજસ્ત છે કે લોકોને ડરાવવાના, ધમકાવવાના અને પહેલાં તો મીઠું મીઠું બોલવાનું, અને જો ના જ માને તો પછી એમના ઉપર કોઈકને કોઈક આરોપ લગાવવામાં આવે, એમને ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે અને 2-4 લુખ્ખાઓ રાખેલા છે, એ લુખ્ખાઓ એમના માટે કામ કરે એટલે એમને એવું લાગે છે કે અમે આ સામ્રાજ્યના, આ હસ્તિનાપુરના અમે રાજા છીએ। પરંતુ હું આ સંદેશ આપવા માગું છું કે તમે જે સામ્રાજ્ય બનાવ્યું છે અને જે હતું એ હસ્તિનાપુર હવે વિખરાઈ રહ્યું છે અને તમારી કૌરવ જેવી નીતિ હતી અને તમારા કર્ણ જેવા મિત્રો હતા એવા છૂટા પડી ગયા છે। એટલે ધ્યાન રાખજો અને ફરીથી કોઈની બાબતમાં આ રીતે ધંધો કરવાનો વિચારતા નહીં, કારણ કે લોકો હવે સજાગ થઈ ગયા છે અને બધું જ જાણે છે તમારા વિશે, અને તમારું પાપ છે એ પાપ અત્યારે છાપરે ચડીને જોરથી બૂમો પાડીને પોકારી રહ્યું છે। અને આપણે બીજા ઘણા બધા એવા મુદ્દાઓ આપણી પાસે છે અને જેને લઈને આપણે આવતા એપિસોડમાં ચર્ચા કરવાના છીએ। તો ત્યાં સુધી જોતા રહીએ સાચી વાત બેધડક, અને ત્યાં સુધી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો।